વેલકમ ટુ રશ્મિજ રસોઈ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. આજે આપણે બનાવીશું લસણની ચટણી. તો લસણની ચટણી માટે મેં કઢાઈમાં તેલ લીધું છે. એમાં વાટેલું લસણ લીધું છે. વાટેલું લસણ લઈ અને એને તેલમાં મિક્સ કરી લઈશું. પછી એમાં ચોપર કરેલી એકદમ ઝીણી ડુંગળી લીધી છે. લસણ અને ડુંગળીની આ ચટણી આપણે થેપલા જોડે, મકાઈના રોટલા જોડે ખાવાની ખૂબ સરસ લાગે છે. એમાં અડધી ચમચી મીઠું, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર અને થોડું કાશ્મીરી મરચું કલર માટે એડ કરીશું. અને આને આપણે હલાવતા રહીને લગભગ 5 મિનિટ સુધી શેકી લઈશું ધીમા તાપે. તો આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે. જે ચટણી બનાવવા માટે આપણે ડુંગળી ચોપર કરેલી લીધી છે, સિંગદાણા લીધા છે, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે, લીંબુનો રસ લીધો છે અને ધાણા લીધા છે. આ ચટણીમાં ડુંગળી અને સિંગદાણાની ક્વોન્ટિટી સરખી રાખવાની છે. સૌથી પહેલાં સિંગદાણા એડ કરીશું બાઉલમાં, ડુંગળી એડ કરીશું, અને લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. પછી એક સાઈડ આપણે ધીમા તાપે થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું. આ ચટણીને શેકવાની નથી. દરેક વસ્તુ મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી એમાં થોડો સૂકો મસાલો એડ કરીશું. મીઠું, લાલ મરચું, લીંબુનો રસ અને ધાણા ગાર્લિશિંગ માટે. અને એ ચટણીને આપણે તેલ ગરમ કર્યું છે એ ઉપર રેડીશું અને એ ચટણી મિક્સ કરી લઈશું. આ ચટણીને આપણે શેકીશું નહીં, તેલ ઉપરથી ગરમ કરીને જ નાખીશું.